તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં અમારા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે ખરેખર આપણે વ્લોગની શરૂઆત થોડી મોડા કરી દીધી છે, કારણ કે આપણે વહેલા વ્લોગ બનાવવાનો હતો પણ લાઇટ નથી એટલે ફોનમાં ચાર્જિંગ નહોતું. ને અમારે અશોક શાળામાં નીકળ્યો છે તે શાળામાં જવાનું છે ને અને શાળામાં જવાનું ને. તો ગુડ મોર્નિંગ. કેમી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ પ્રિયા હું જઈશ ગોળિયામને અશોકને અમે શાળામાં તૈયાર કર્યો છે અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે 10 વાગે. નહીં કે નહીં, 10 વાગે વ્લોગની શરૂઆત કરી દીધી છે અને ખરેખર તમે કરો છો સપોર્ટ કરજો. આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ આખા દિવસમાં કરતા રહીશું. જય માતાજી. તો ગાઈઝ આજ તો આપણે મોડો વ્લોગ જ ચાલુ કર્યો અને યાર ખેતરમાં કામ છે, કારણ કે હમણાંથી તો કામમાં આપણે દાડા જતા રહેશે. તો ગાઈઝ ખેતરમાં તો છે ને ઘઉં ભેગા કરવાના આજે લીધું છે, એમ કે કાકાને ઠેકસર બગડ્યું હતું ને તેમ હોશ કરીને આવ્યા છે. કીધું હોત તપતા એટલે આપણે ઘઉં ભેગા કર્યા નહોતા એટલે કે હજારને એવું આવી દીધું અને બીજું ઘરનું કામ કરી નાખ્યું. અને અમે હેડ્યા છીએ આપણે ખેતરમાં, કારણ કે ખેતરમાં ઘઉં તો ખાસા ભેગા કરી દીધા છે, આમ થોડા જ છે તે આપણે કરી દઈએ અને આગળ કોક કરતા જઈએ. યાર ખરેખર જિંદગી છે તો જીવવાની અને માણવાની. તો ગાઈઝ આપણે ખેતરમાં આવી જાય ને, આપણે તો કાળેંગળી છે મસ્ત નહીં, કાળેંગળી ચોળી ને બધું 2 વખત તો શાક કરી લીધું પણ આમ કાળેંગળીઓ તૈયાર થાય છે. તો કાંઈ જો ચોળીનો હેગો થાલ આવી નહીં, આમાં આવશી કુબી અને પેલમાં ખેમીને બેસી રહ્યા છે ને આપણે એવા પાણી પીએ અને જઈ અને વ્લોગ બનાવીએ અને મજા કરીએ. ગાઈઝ જો ઘઉં આ છેલ્લા ભેગા થઈ ગયા, આટલા ઘઉં ભેગા થઈ ગયા છે અને આપણે આવી ગયા ખેતરમાં. તો ગાઈઝ ખેતરમાં તો આવી ગયા છીએ, ઘઉં ખેમી ભેગા કરી દીધા છે. ભાઈ જો ખેમીને ચો બેસી રહ્યા કેમ બેઠા, થાક લાગ્યો? હા હા તડકો લાગ્યો. તો ગાઈઝ જો ખેમી ચાલ હમણાં હાથ દઈને બેસી રહ્યા, તડકો લાગીને પેલા ઘઉં ભેગા કર્યા. તો ચલો ગાઈઝ અમુક ઘઉં ભેગા કરવા માંડ્યા, આપણે કઢાઈ લઈએ. તો ગાઈઝ વાગવામાં વાગી ગયો છે 1:30 અને અમે કરી છે ઘઉં ભેગા અને ઘઉં અમે ભેગા થઈ રહ્યા છે. નહીં કે અમે ઘઉં ભેગા થઈ રહ્યા છેલ્લો છે અમુક પૂંજો 2 પાથરા પશુપટ્યું. તો ચલો ગાઈઝ આપણે છે ને અમે ઘઉં ભેગા કરવા આવ્યા છીએ, અમે ઘેર જઈને ખાઈ પીને પાછા કઢાવા આવી ગઈએ. ચલો ગાઈઝ ઘેર જતા રહીએ. ખાઈ પીને અમે ઘેરથી આવ્યા ઘઉં કઢાવવા માટે. મારા કાકો ઠેસર લઈને આવી ગયા છે, તો આપણે જે ઘઉં કઢાવવા માટે તો ખેતરમાં ઠેસર પોકી જ જાઓ ગાઈઝ. મારા કાકો ઠેસર લઈને જાય અને આપણે પહોંચી જાય ખેતરમાં. તો અમે બધા ઘરનો આવે એટલે પછી ઘઉં કઢાઈને જતા રહીએ ઘેર. તો ચલો ગાઈઝ કન્ટિન્યુ આગળ વિડીયો લેતા રહીશું. ખાવા પીવાનો વિડીયો થાક્યા જેટલા નતો લીધો યાર, પણ આપણે ખેતરમાં ઠેસર આવી જાય. ઠેસર જો અત્યારે મારા કાકા ઠેસર લઈને તો કઢાઈ લીધા અને અમે ઘઉં કઢાઈને આમ ઠેસરી આડી ઘેર આપણા અને ઘઉં કઢાઈ લીધા ભૂત થઈ ગયા છે ને. તો કાંઈ જો અમારા કાકો ઠેસર લઈને હેડ્યા આમ ઘેર. આપણા ઘઉં તો કઢાઈ લીધા. જો કાંઈ ઉછલું અને ઘઉં આમ બધા વદરામ ગળી બે રહે. આ વદરી એક આ બે હેરી હોય શું કરું છું? હા વદરી બે હેરી જો પાણી પીવા ગાય છે. તો ગાય ચલો અમે ઘઉં કઢાઈ લીધા છે યાર સુખ શાંતિ. ચલો આગળ ઘઉં લઈએ ઘેર આમ. તો ગાઈઝ અમે ઘઉં બહુ કઢાઈને આપણે તો ઘેર હેડ્યા છીએ અને તો ઘેર જતો રહે. આપણે જ્યારે ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવવા પડે એટલે અમે હેડ્યા છીએ ઘેર. અમે ખરેખર અમે ઘેર જઈને નહીં ધોઈને ફ્રેશ થઈને પાછો આગળનો વિલોગ લેતા રહીએ. મજા છે જોઈને જોજો અને સપોર્ટ કરજો. તો ગાઈઝ આવી જાય ઘેર અને અમે ના બે જઈએ. તો જો ઘેર આવી જાય છે તમને ના બે જઈએ. તો ગાઈઝ આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા ઘઉં બહુ કઢાઈને અને આપણે જવું છે ગામમાં. તો કેમીને દવાખાને લઈને નીકળવું છે. તમે નીકળીએ યાર અને કેમી ઉભી રહી. કેમી છે ડાન્સ શું કા શું થયું છે? તો ગાઈઝ શરદીની એવી સિઝન ચાલુ થઈ ગઈ છે ગાઈઝ. ઘઉં વાટીને થોડો થાકલો લાગે છે, અમે દવા બવા લઈ આવીએ. તો ચલો ગાઈઝ આપણે જઈએ ગામમાં દવા બવા લઈને પછી ઘેર વિડીયો બનાવી, કારણ ગામમાં આપણું બનાવતા નહીં. તો ગાઈઝ આપણા ગામમાં જઈને તો આવી ગયા, દવાખાને જઈને આવી ગયા, પણ ગાઈઝ છે ને આપણામાં વિલોગનો અંત કરવો છે, કારણ કે
આપણોનો થાક લાગી ગયો છે ને એટલા માટે આપણે આજનો બ્લોગ અહીંયા અંત કરી દઈએ છીએ. તો બધાને ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કાલ મળીશું નવા બ્લોગમાં. તો બધાને જય માતા, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી.